જ્યાં લગી જીવની જાત જાણી નહીં ત્યાં લગી તાણા તાણ છે, આદ અંત મધ્ય એક છે એવું હરિગુરુ સંત કહે છે. જ્યાં લગી જીવની જાત જાણી નહીં ત્યાં લગી આ તાણા તાણ છે. જીવની જાત જાણ્યા પછી જ આત્માની ઓળખાણ થાય છે. જીવની જાત જાણ્યા પછી સત્યની ઓળખાણ થાય છે. જીવની જાત જાણ્યા પછી જ પરમાત્માની ઓળખાણ થાય છે. જ્યાં સુધી જીવની જાત જાણી નહીં ત્યાં સુધી તાણા તાણ છે, આદ અંત મધ્ય એક છે એવું હરિગુરુ સંત કહે છે. હવે આપણને આપણા સંતો જીવની જાત જાણવાનું કહે છે કે ભાઈ તમે તમારા જીવની જાતને જાણી લો. હવે જ્યાં જીવની જાત જાણવાનું કહે છે ત્યાં આપણે શું કરવી છે? લોકોના ધંધાની જાત જાણવાનું બોલવી છે અને કેવી છે. હવે આપણે જે પૂછ્યું છે એની આપણને ખબર નથી અને સામેવાળો જે જવાબ આપે છે એને ખબર નથી. એટલે અહીંયા આપણે અંધારામાં છીએ ને સામે ઓલો અંધારામાં છે. દાખલા તરીકે આપણે કોઈકને પૂછવી કે ભાઈ તમે શી નાતના છો, તમે શી જાતના છો, તમે કઈ વણમાં આવો, કયા વરણમાં આવો, તમારું દૂધ શું છે, જે આપણે આ પૂછવી છે તો એ નાત જાત વરણ દૂધ એ આપણું નથી, એ આપણું પોતાનું નથી. હવે જે આપણું પોતાનું નથી આપણે પૂછ્યું છે ને ઓલો એનો જવાબ આપે છે. હવે એ જે નાત જાત જે રહી એ ધંધાની છે. હુથારી કામ કરતો હોય એટલે એને હુથાર કહેવાય. લાકડાનું કામ કરીને હુથાર કહેવાય. જંગલમાંથી લાકડા કાપીને લાવતો હોય એને કઠિયારો કહેવાય. વાસણ બનાવતો હોય એને કહારો કહેવાય. દાગીના બનાવતો હોય હીરા મોતીના, ચાંદીના, સોનાના, એના ઝવેરી હોની એવું કહેવાય. બૂટ ચંપલ સીવતો હોય એને મોચી કહેવાય. કપડાં સીવતો હોય એને દરજી કહેવાય. એટલે આજે બધી રહી ધંધાની જાત છે. હવે એ ધંધાની જે જાત છે એને આપણે માણા ઉપર સોંપડી દીધી, માણાને લગાડી દીધી અને એના કારણે આપણે માણસથી જુદા પડી ગયા. આપણી જે માનવતા હતી એ મરી પરવારી. આપણી માનવતાની જે એકતા હતી એ તૂટી જઈ. આપણે માનવ વરણ ભેદમાં વહેંચાઈ ગયા, નાત જાતમાં વહેંચાઈ ગયા અને આના જ કારણે આપણે અધોગતિના મૂળમાં જતા રહ્યા. અને આપણે જે જાત જાણવાની હતી જીવની એ આપણે જીવની જાત જાણ્યા વગરના રહી ગયા. આવું અર્થનો અનર્થ થઈ ગયો. હવે આ જે અર્થના અનર્થમાંથી જો કદાચ આપણે બહાર આવવું હોય તો આપણે સરળતાથી નહીં આવી શકીએ. કારણ કે આપણી ઉપર ઘણી બધી સંપ્રદાયો, ઘણી બધી પરંપરાઓ, ઘણા બધા રીતિ રિવાજો એટલું બધું દબાણ કરી રહ્યા છે કે આપણે આ ધંધાની જાતમાંથી બહાર નહીં નીકળી શકીએ. કારણ કે એ ધંધાની જાત માણસને સોંપડી દીધી છે, માણસને ઢાંકી દીધો એ જાત નાતમાં. બાકી ખરેખર જોવા જાઓ તો મનુષ્યની અંદર બે જાત છે, એક સ્ત્રી છે અને બીજો પુરુષ છે. બાકી ત્રીજી કોઈ જાત છે નહીં. હવે આ સ્ત્રી અને પુરુષ જે ધંધો કરે છે, હુથારી કામ કરે છે તો એને હુથાર કીધો છે. જંગલમાંથી લાકડા કાપી લાવો તો એને કઠિયારો કીધો છે. વાસણ બનાવો તો એને કહારો કીધો છે. લુગડા સીવો, કપડાં સીવો એને દરજી કીધો છે. આ ધંધાની જાત માણસને સોંપડી દઈ અને આપણે માણાથી નોખા પડી ગયા અને ઘણા બધાએ કુરિવાજમાં, અંધશ્રદ્ધામાં, અસ્પૃશ્યતામાં આપણે ઊંડા ઉતરી ગયા. જેના કારણે આપણી માનવતાની જે ગરિમા હતી એ માનવતાની ગરિમા હાવ તૂટીને ભાંગીને ભૂકો થઈને ધૂળ ભેગી થઈ જાય. હવે જો પાછી જો આપણે માનવતાની ગરિમાને ઊંચી લાવવી હોય તો કોઈ સંતના શરણે જવું પડે.
અને એને જઈને પૂછાય કે ભાઈ આ માનવતાની અંદર 18 વરણ થઈ જાય છે, તો આ વરણ હાચી? તો સંત તરત કહે છે કે ના ભાઈ, વરણ તો દેહની હોય, કોઈ કાળો વરણ હોય ને કોઈ રૂપાળો વરણ હોય. એ વરણ એટલે રંગ. તો આ નાત જાત હાચી? તો કે ના, એ ધંધાની છે, એ માણસની નથી. માણસ માણસ જ છે. તો પછી આ જાત કે પૂછવામાં આવે છે તો સંત તરત આપણને સમજાવે છે કે ભાઈ જાત તો જીવને જાણવા જેવી છે, અને એ જીવની જાત જેણે જાણી લીધી ને એના બધી નાત જાત ભાંગીને ભૂકો થઈ જાય છે. અને જેણે જીવની જાત જાણી લીધી એને સાચું જ્ઞાન થઈ જાય છે, એને સાચી ઈશ્વરની ઓળખાણ થઈ જાય છે. પણ જ્યાં સુધી જીવની જાત જાણી નથી ત્યાં સુધી આત્માની ઓળખાણ થશે નહીં. અને આત્માની જ્યાં સુધી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી પરમાત્માની ઓળખાણ નહીં થાય. અને પરમાત્માની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ અવિદ્યા, અજ્ઞાનતા, અસ્પૃશ્યતા, વર્ણ વિકાર આ કાંઈ જશે નહીં. અને આ ગોળ મટોળની અંદર માણસ એટલો બધો ગૂંચવાતો અંદર ઉતરી જશે કે જેમ ઓલા દરિયાની અંદર ભમર પડે છે ને, એ ભમરની અંદર કદાચ આખું જહાજ હોય ને તો એ ભમર પડતું હોય ત્યાં જહાજ જાય તો જહાજ ડૂબાઈ જાય. કારણ કે આ અવિદ્યાનું, અજ્ઞાનતાનું જે ભમર છે ને એમાં 4000 વર્ષથી આપણે બધાય આ ભમરમાં ડૂબાતા જ ગયા છીએ. આજ સુધી આપણે બહાર નીકળી ગયા નથી. કારણ કે આપણે જે જાત જોવાની હતી એ જાત ન જોઈ, અને આપણે બારીક બનાવેલી ધંધાની એ જાતમાં આપણે ઘૂંસાઈ ગયા, અને આપણે સંતના સિદ્ધાંતને ભૂલી ગયા, અને આપણે રૂઢિચુસ્તતામાં અને જે અવિદ્યાથી બનાવેલી પરંપરામાં એટલા બધા ઉતરી ગયા કે આપણે આપણા જીવની જાતને જાણી નહીં. અને જ્યાં સુધી આપણે આપણા જીવની જાત જાણી નથી ત્યાં સુધી આપણો આ જે મનુષ્ય જન્મ છે ને એનોય કોઈ અર્થ નથી. આ જન્મ આપણો નિષ્ફળ ગયો છે. જીવની જાત જાણી નથી એટલે મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો છે. કારણ કે ગાય, ગધાડા, કૂતરા, વાઘ છે, હરણ, ઘેટા, બકરા આવડા આ જીવની જાત ન જાણી શકે. કારણ કે એ જ્ઞાન એનામાં છે જ નહીં. આ જ્ઞાન તો દેવોને દુર્લભ એવા મનુષ્ય દેહમાં છે. અને મનુષ્ય દેહ મળ્યા પછી જો કદાચ આપણે જીવની જાત જાણશું નહીં તો પાછા 84માં પડશું અને આપણી મુક્તિ થશે નહીં. એટલે સંતની ભલામણ છે, અને સંત વારે વારે પોકારે છે કે સીધા માર્ગે સંત ચલાવે નુગરા નોખો તાણે. રવિરામાં તો કયું ન માને તો જરૂર જમના બાણ. એમાં આપણે વારંવાર જમના બાણ જ આવી છીએ, પણ ઈશ્વરના બાણ જતા નથી, ગુરુના બાણ જતા નથી. એટલે આપણી અવિદ્યા દૂર થતી નથી. કારણ કે આપણે જીવની જાત જાણી નથી, ધંધાની જાતમાં આપણે ઘૂંસાઈ જાય છીએ. આમાંથી બહાર નીકળવાનું છે. અને આ મનુષ્ય દેહ જે આપણને મળ્યો છે એને દીપાવવાનો છે, વારંવાર મળશે નહીં. આટલું સમજાઈ જાય ગુરુ કૃપાથી તો સમજવાવાળાનો બેડો પાર થઈ જાય છે. બોલો સદગુરુ દેવનો જય.